તો હવે બાયોડાયવર્સિટીમાં આપણો આગળનો જે ટૉપિક જે છે એમાં થોડા ઘણા એક્ઝામ્પલ આપેલા છે, બરાબર. એક્ઝામ્પલ અને અમુક ફેક્ટ બેઝડ છે. અમુક એવા ફેક્ટ છે કે જે તમારે જાતે યાદ રાખવાના છે, અને બાકી કોન્સેપ્ટ જે હતા એ બધા આપણે જોઈ લીધા છે. એ કોન્સેપ્ટના આધારે અમુક ફેક્ટ આપેલા છે, બરાબર. પહેલાં વાત કરીએ સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક, કે જે કેરળમાં આવેલો છે. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક કેરળની અંદર આવેલો છે, કે જે વેસ્ટર્ન ઘાટની અંદર આવેલો છે. તો આની અંદર બાયોડાયવર્સિટી ઘણી વધારે છે, ઘણી વધારે બાયોડાયવર્સિટી જોવા મળે છે. સાયલેન્ટ વેલી જે છે એ નેશનલ પાર્ક તો છે જ, સાથે બાયોસ્ફિયર રિઝર્વ પણ છે, એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે. 1984માં એ નેશનલ પાર્ક બન્યો હતો. એટલે સાયલેન્ટ વેલી પ્રોજેક્ટ જે છે એ કેરળ સરકારનો એક પ્રોજેક્ટ છે, જેના અંતર્ગત આ સાયલેન્ટ વેલી જે છે એનું કન્ઝર્વેશન માટે ને એની માટે છે. સાયલેન્ટ વેલી કેરળમાં આવેલો છે. પ્રશ્ન નાની પરીક્ષામાં તો વારંવાર પૂછાતા હોય કે આ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે. સાયલેન્ટ વેલીનો તો વારંવાર પૂછાતો હતો, બરાબર. તો કેરળ ખાસ તો અને વેસ્ટર્ન ઘાટ, આ બે કીવર્ડ તો તમને ખ્યાલ જ હોવા જોઈએ. બીજો એક એવો જ નેશનલ પાર્ક છે વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર્સ જે છે એ ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર આવેલો છે. ઉત્તરાખંડની અંદર ચમોલી ડિસ્ટ્રિક્ટની અંદર હિમાલય માઉન્ટેન જે છે, હિમાલયની પર્વતમાળા, આ એનો જ એક ભાગ છે, એનો એક ભાગ છે. અને અહીંયા પણ બાયોડાયવર્સિટી ઘણી વધારે જોવા મળે છે, એટલે કે જૈવ વિવિધતા ઘણી વધારે જોવા મળે છે. વેલી ઓફ ફ્લાવર્સ જે છે એનો એક ટ્રેક પણ છે. ટ્રેક એટલે કે લોકો અહીંયા ટ્રેકિંગ માટે પણ જતા હોય છે. અલગ અલગ ટ્રેક હોય તો એમાં તમે પણ જઈ શકો છો, બરાબર. વેલી ઓફ ફ્લાવર લોકો અહીંયા પર્વત ચડવા માટે પણ જતા હોય છે. હવે આપણો આગળનો ટોપિક છે બાયોડાયવર્સિટી હોટસ્પોટ. બાયોડાયવર્સિટી હોટસ્પોટ વિશે તમને કંઈ ખ્યાલ છે કે નહીં? પહેલાં તો તમે શું સમજો આ શબ્દથી? ચલો, તો બાયોડાયવર્સિટી હોટસ્પોટનો મતલબ થાય તો કે બાયોડાયવર્સિટી એટલે તો આપણે ઓલરેડી સમજી ગયા છીએ કે બાયોડાયવર્સિટી એટલે શું. તો એવી જે કોઈ પણ જગ્યા કે જ્યાં બાયોડાયવર્સિટી રહેલી છે, એવી જે કોઈ પણ જગ્યા કે જ્યાં બાયોડાયવર્સિટી રહેલી છે, પરંતુ એ બાયોડાયવર્સિટી જે છે એ ખતરામાં છે, એ ડેન્જરમાં છે, એને થ્રેટ છે. થ્રેટ એટલે ખતરો, એને ખતરો છે. કોના કારણે? તો કે પોલ્યુશનના કારણે, મનુષ્યના કારણે, કુદરતના કારણે, કોઈ પણ વસ્તુના કારણે એ થ્રેટમાં છે, ખતરોમાં છે, ડેમેજ થઈ રહી છે, અને એને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તો આવો જે વિસ્તાર જે છે ને એને કહેવાય બાયોડાયવર્સિટી હોટસ્પોટ. બાયોડાયવર્સિટી હોટસ્પોટ એટલે કે એક રીતે ગરમ સળગતી જગ્યા. હોટ એટલે ગરમ, સ્પોટ એટલે જગ્યા. તો કે આ એવી જગ્યા છે બાયોડાયવર્સિટી હોટસ્પોટ કે અહીંયા બધું પ્રદૂષણ વધારે છે અને એ સળગે છે અત્યારે. કેમ સળગે છે? તો એ તો કોઈ પણ ઘણા બધા કારણ હોઈ શકે. આપણે ઓલરેડી થોડા ઘણા તો સમજી ગયા છીએ. માનવ નિર્મિત અને પ્રકૃતિ નિર્મિત બેમાંથી ગમે હોઈ શકે. ફરીથી સમજીએ બાયોડાયવર્સિટી હોટસ્પોટનો મતલબ શું. તો કે એવી જગ્યા કે જ્યાં બાયોડાયવર્સિટી તો છે, પરંતુ એ બાયોડાયવર્સિટી ખતરામાં છે. કેમાં છે? ખતરામાં છે, ડેન્જરમાં છે, થ્રેટમાં છે. સમજાણું કે ન સમજાણું? તો બાયોડાયવર્સિટી જે છે એ ખતરામાં છે એની વાત કરે છે. હવે વાત કરીએ કે બાયોડાયવર્સિટીને ખતરો કોના કારણે હોઈ શકે. તો મુખ્યત્વે સૌથી મોટો બાયોડાયવર્સિટીને ખતરો હોય ને તો એ હોય હેબિટેટ લોસના કારણે. હેબિટેટ લોસ. હેબિટેટનો મતલબ શું થાય? હેબિટેટને ગુજરાતીમાં કહેવાય રહેઠાણ. રહેઠાણ જે છે એ એનું લોસ થઈ જાય, એના કારણે બાયોડાયવર્સિટીને સૌથી મોટો લોસ હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે જંગલ છે, જંગલની અંદર ઘણા બધા લોકો રહેતા હોય, ઘણા બધી સ્પીસીસ રહેતી હોય, ઓર્ગેનિઝમ રહેતા હોય. પણ હવે અહીંયાથી હાઈવે નીકળે છે તો અમુક એરિયા, અમુક વિસ્તાર જે છે એ કટ કરવો પડશે, જંગલ કટ કરવું પડશે. તો અહીંયા જે સજીવો રહેતા હશે એ તો એમનું ઘર જ છે ને. આપણું ઘર કેમ પાડી અને જતું રહે તો આપણને મજા ન આવે, તો એવી રીતે આ પણ એમનું ઘર જ છે. તો એમનું હેબિટેટ લોસ થઈ જાય, એમનું નિવાસસ્થાન, એમનું ઘર જે છે એ છીનવાઈ જાય. તો બાયોડાયવર્સિટી હોટસ્પોટ બનવાનું મુખ્ય કારણ હેબિટેટ લોસ છે. પ્રાણીઓનું પણ ઘણી બધી બાયોડાયવર્સિટી માટેનું સૌથી મોટું કારણ તો એ હેબિટેટ લોસ છે. તો આવા વિશ્વની અંદર ઘણા બધા હોટસ્પોટ આવેલા છે. નીચે નકશા આપેલા છે. એ નકશાની અંદર આપણે જેટલા પણ બાયોડાયવર્સિટી હોટસ્પોટ આવેલા છે એ બધા આપણે જોઈ શકીએ છીએ. ચલો, હવે બાયોડાયવર્સિટી હોટસ્પોટ બનવા માટે અમુક પ્રકારની લાક્ષણિકતા હોવી જોઈએ. કઈ કઈ લાક્ષણિકતા હોવી જોઈએ? તો પહેલાં તો એ પ્રદેશ જે છે અહીંયા પહેલાં તો ડાયવર્સિટી હોવી જોઈએ. બાયોલોજિકલી ડાયવર્સ હોવો જોઈએ, એટલે કે ડાયવર્સિટી તો હોવી જ જોઈએ, એટલે કે અહીંયા વધુને વધુ સ્પીસીસ જોવા મળતી હોવી જોઈએ. પછી હાઈ પ્રપોર્શન ઓફ એન્ડેમિક સ્પીસીસ. અહીંયા એન્ડેમિક સ્પીસીસ હોવી જોઈએ. એન્ડેમિક સ્પીસીસનો મતલબ શું થાય? એન્ડેમિકનો મતલબ શું થાય? ખ્યાલ છે ખરા તમે? એન્ડેમિકનો મતલબ થાય આ એ જ જગ્યાએ જોવા મળે, બીજી ક્યાંય જોવા ન મળે. એન્ડેમિકનો મતલબ થાય આ એ જ જગ્યાએ જોવા મળે, બીજી ક્યાંય જોવા મળે નહીં. ફોર એક્ઝામ્પલ કોઈ સ્પીસીસ કીધી હોય, જેમ કે લાયન ટેઇલ્ડ મકાઉ ઇઝ એન્ડેમિક ટુ વેસ્ટર્ન ઘાટ, એવું જો વિધાન આપી દીધેલું હોય તો એનો મતલબ એમ કે લાયન ટેઇલ્ડ મકાઉ એ માત્ર વેસ્ટર્ન ઘાટમાં જ જોવા મળે છે. એન્ડેમિકનો મતલબ એ જગ્યાએ જોવા મળે, બીજે ક્યાંય ન જોવા મળે. તો કે વિચ આર નોટ ફાઉન્ડ એનીવેર એલ્સ ઓન ધ અર્થ, એટલે કે બીજે ક્યાંય જોવા મળતા નથી, ખાલી એ જ જગ્યાએ જોવા મળે છે. જેમ કે એશિયન લાયન ઇઝ એન્ડેમિક ટુ ગીર નેશનલ પાર્ક.
એશિયન સિંહ માત્ર અને માત્ર ગીર જંગલમાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા નથી મળતા, તો એને કહેવાય એન્ડેમિક. એન્ડેમિકનો એક બીજો વિરોધી શબ્દ છે પેન્ડેમિક. કોઈ પણની આગળ PAN પેન શબ્દ લાગી જાય તો મતલબ કે આખા બધી જગ્યાએ, પેનનો મતલબ આખું થાય, પેનને ગુજરાતીમાં કહેવાય આખું. તો પેન્ડેમિક એટલે આખા વિશ્વમાં બધે જોવા મળે છે. COVID-19 પેન્ડેમિક હતી, કેમ? કારણ કે આખા વિશ્વમાં બધે જોવા મળતી હતી. પરંતુ જ્યારે એ ચાઇનાના વુહાન શહેરની અંદર જ્યારે એ નીકળ્યો ત્યારે એ શું હતો? ત્યારે એ એન્ડેમિક હતો. ત્યારે શું હતો? એન્ડેમિક એટલે કે ખાલી ત્યાં જ જોવા મળતો હતો, બીજે ક્યાંય જોવા નહોતો મળતો. પણ ધીમે ધીમે એ પેન્ડેમિક બની ગયો. અત્યારે આખા ભારતની ગમે ત્યારે વાત કરવાની હોય તો અમુક વાર શબ્દ વાપરવામાં આવે, કીવર્ડ વાપરવામાં આવે, પેન ઇન્ડિયા. પેન ઇન્ડિયાનો મતલબ શું? આખા ભારતની અંદર. તો પહેલાં એન્ડેમિક શબ્દ તમને ખબર પડી કે ન પડી? ઓકે, તો બાયોલોજિકલ ડાયવર્સિટી હોટસ્પોટ બનવા માટે પહેલાં તો એ વિસ્તાર જે છે એ આ ડાયવર્સિટી હોવી જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઘણી બધી એવી પ્રજાતિ હોવી જોઈએ કે જે અહીંયાની એન્ડેમિક હોય, એટલે કે અહીંયા જોવા મળે, બીજે ક્યાંય જોવા ન મળે. જેમ કે આપણે વાત કરીએ અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, તો એ જગ્યાએ ઘણી બધી એવી વનસ્પતિ છે, સ્પીસીસ છે, પ્રજાતિ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જે અહીંયા જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ વિસ્તાર જે છે એ થ્રેટન, ખતરામાં હોવો જોઈએ, ડેન્જરમાં હોવો જોઈએ, તો જ એને બાયોડાયવર્સિટી હોટસ્પોટ કહી શકાય. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર 4 જેટલા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. ભારતની અંદર કેટલા? 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. કયા કયા? તો કે બધા જે છે એ આપણે નકશાના માધ્યમથી જે છે એ જોઈએ. પહેલો તો હિમાલયવાળો. પહેલો કયો? તો કે હિમાલયવાળો એરિયા જે છે એ શું છે? બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. બીજા નંબરનો કયો છે? તો કે બીજા નંબરનો વેસ્ટર્ન ઘાટ. વેસ્ટર્ન ઘાટ જે છે એ આપણો બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. ત્રીજા નંબરનો છે ઇન્ડો બર્મન રિજિયન. ઇન્ડો બર્મન રિજિયન કયો? તો કે આ 7 સિસ્ટરવાળો. તો કે એને બર્મન શું લેવા કીધું? તો બાજુમાં મ્યાનમાર આવેલું છે એ એટલે, અને મ્યાનમારનું બીજું નામ બર્મા છે, તો એટલે ઇન્ડો બર્મન રિજિયન, કે જેમાં ઇન્ડો બર્મન રિજિયનની અંદર કેટલા રાજ્ય આવે? તો કે કુલ 8 રાજ્ય આવે. 8. તો કે 8 કયા? તો કે 7 સિસ્ટરના 7 રાજ્ય અને વધારાનું ઓનલી બ્રધર ઓફ 7 સિસ્ટર. 7 સિસ્ટરનો એક ભાઈ કોણ? તો કે સિક્કિમ. એટલે કે કુલ 8 રાજ્ય એની અંદર આવી જાય. તો પહેલાં તો હિમાલય, પછી વેસ્ટર્ન ઘાટ, પછી ઇન્ડો બર્મન પ્લેન્સ અથવા ઇન્ડો બર્મન જે વિસ્તાર જે છે એ, અને એક આવશે સુંદાલેન્ડ. સુંદાલેન્ડ કયું? તો કે સુંદાલેન્ડ જે છે એ ઇન્ડોનેશિયાની આજુબાજુનો વિસ્તાર. તો કે ઇન્ડોનેશિયા છે તો આપણે શું લેવા દેવા? ઇન્ડોનેશિયાની આજુબાજુનો વિસ્તાર એટલે કે આંદામાન નિકોબારવાળો વિસ્તાર. તો આટલા જે છે એ શું છે? તો કે આ 4 જે છે, આ 4 એ આપણા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. વેસ્ટર્ન ઘાટ, હિમાલયા, એમાં ઈસ્ટર્ન હિમાલયા પણ આવી જાય, ઇન્ડો મ્યાનમાર બોર્ડર પણ આવી જાય, ઇન્ડો બર્મા બોર્ડર આવી જાય, સુંદાલેન્ડ આવી જાય, સુંદાલેન્ડની અંદર નિકોબાર ગ્રુપ જે છે એ આવી જશે. તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, અને નકશાના માધ્યમથી પણ ખબર હોવી જોઈએ. હવે આ જે 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ જે છે, પણ આપણે વાત કરીએ ને તો આ 4 જગ્યાની અંદર ડાયવર્સિટી જે છે, આ આખો એરિયા જે છે ને એ 25% જેટલો છે. એટલે કે એક રીતે કહીએ તો ભારતની અંદર 25% એવી જગ્યા છે, ભારતની અંદર 25% એવી જગ્યા છે કે જે બાયોડાયવર્સિટી હોટસ્પોટમાં આવેલી છે. બરાબર? તો કે ભારતમાં 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. તો આખા વિશ્વમાં આવે કેટલા છે? તો આખા વિશ્વની અંદર જે છે એ આવા 36 જેટલા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. એટલે કે 36 એવી જગ્યા છે કે જ્યાં બાયોડાયવર્સિટી છે, પરંતુ એ ખતરામાં છે, અંડર થ્રેટની અંદર છે, ખતરામાં છે, ડેન્જરમાં છે. અને એ આખા વિશ્વનો 2.5% જેટલો થાય છે. 2.5%, 2.5% જે છે એની જેટલો થાય છે. પરંતુ અહીંયા વાત કરીએ ને તો એમાં 50% જેટલી વર્લ્ડની એન્ડેમિક સ્પીસીસ આવેલી છે. 50% પ્રજાતિઓનું જે છે એ પ્રતિનિધિત્વ કરે છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને 43% એમાં બર્ડ આવી ગયા છે, મેમલ એટલે કે સસ્તન પ્રાણીઓ, રેપ્ટાઇલ એટલે કે સરીસૃપ પ્રાણીઓ, એમ્ફીબિયન એટલે કે ઉભયજીવી જે પાણી અને જમીન બંને ઉપર રહી શકે એવી બધી એન્ડેમિક સ્પીસીસ જે છે એ એની અંદર 43%ની આજુબાજુ જે છે એ જોવા મળે છે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો. ફેબ્રુઆરી 2016ની અંદર CEPF ક્રિટિકલ ઇકોસિસ્ટમ પાર્ટનરશિપ ફંડ એના દ્વારા નોર્થ અમેરિકાનું જે કોસ્ટલ પ્લેન જે છે, ઉત્તર અમેરિકા ખંડ, એનું કોસ્ટલ પ્લેન એટલે કે દરિયા કિનારાનું મેદાન, એને 36મા નંબરનો બાયોડાયવર્સિટી હોટસ્પોટ ઘોષિત કરવામાં આવ્યો. તો અત્યારે 36 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે, એમાંથી 4 તો ભારતમાં છે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. આગળ હવે આપણે થોડી સિક્કિમ વિશે વાત કરીએ, સિક્કિમ રાજ્ય વિશે. તો સિક્કિમ રાજ્ય જે છે ને એ પહેલાં ભારતનું રાજ્ય હતું નહીં. 36મા બંધારણીય સુધારા દ્વારા 1975ની અંદર સિક્કિમને ભારતનું રાજ્ય બનાવવામાં આવેલું હતું. સિક્કિમ જે છે એને બોટનિકલ પેરેડાઇઝ કહેવામાં આવે છે, અથવા બોટનિસ્ટ પેરેડાઇઝ. પેરેડાઇઝનો મતલબ શું થાય? પેરેડાઇઝનું સિનોનિમ્સ સમાનાર્થી શબ્દ થાય હેવન, અને એને ગુજરાતીમાં કહેવાય સ્વર્ગ. તો પેરેડાઇઝ એટલે શું થાય? સ્વર્ગ. હેવન એટલે શું થાય? તો કે એટલે પણ થાય સ્વર્ગ. તો બોટનિસ્ટ એટલે શું? તો કે બોટનિકલ ગાર્ડન આવતા હોય, અને અમુક બોટનીનો કોર્સ પણ આવતો હોય છે, MSc ઇન બોટની, BSc ઇન બોટની,
અને બોટનિકલ ગાર્ડન આવતો હોય તો બોટની ઇન શોર્ટ છે શું? તો એક રીતે વનસ્પતિ શાસ્ત્ર જેવું છે. અલગ અલગ નાની અલગ અલગ પ્રકારની વનસ્પતિને એ બધું હોય એ બધાનો અભ્યાસ કરવાનો, એમાં એક્સપર્ટાઇઝ હાસિલ કરવાની, તો એને બોટનિકલ ગાર્ડન અથવા બોટનીનું બધી વસ્તુ કહેવાય. તો વનસ્પતિનો ને એ બધાનો જે અભ્યાસ કરવાનો હોય એવા લોકો માટે સિક્કિમ જે છે એ પેરેડાઇઝ, સ્વર્ગ માનવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં એમને અભ્યાસ કરવા માટે બહુ જ સારી અનુકૂળતા, ત્યાં એટલું સારું પર્યાવરણ મળી રહે છે બોટનિસ્ટ લોકો માટે કે એ લોકો અહીંયા ખૂબ જ સારો બોટનીનો અભ્યાસ કરી શકે છે. અને સિક્કિમ જે છે એ શું બાયોડાયવર્સિટી હોટસ્પોટનો ભાગ છે કે નહીં, વિચારીને કહેવો તો તમે. તો કે યસ, એ એનો ભાગ છે જ તે. આપણે હમણાં તો જોયું કે ઇન્ડો બર્મા જે એરિયા રહ્યો એ તો બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. તો સિક્કિમ ખુદ પણ બાયોડાયવર્સિટી હોટસ્પોટ જે છે ઈસ્ટર્ન હિમાલયની અંદર આવેલો એનો એક ભાગ છે. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો હવે આપણે સમજીએ કે આ જે બાયોડાયવર્સિટી જે છે એને ખતરો કોની તરફથી છે? એને થ્રેટ જે છે ખતરો એ કોની તરફથી છે? સૌથી મોટો એને ખતરો છે હેબિટેટ લોસથી. હેબિટેટ લોસ એટલે શું? તો કે એનું નિવાસસ્થાન જ તે જે છે એ ગુમ થઈ જાય છે. એનું નિવાસસ્થાન જે છે એ ત્યાંથી ગાયબ થઈ જાય છે. આ સૌથી મોટો ખતરો છે. તો કે હેબિટેટ લોસ એન્ડ ડિગ્રેડેશન, આ એનો સૌથી મોટો ખતરો છે. ગમે આ મેઇન્સમાં, નિબંધમાં ગમે આ લખવાનું આવે તો સૌથી પહેલો ખતરો આ જ લખવાનો કે હેબિટેટ લોસ. હેબિટેટ લોસ કીવર્ડ લખો એટલે સામે વાળાને ખબર પડી જાય. કારણ કે મુખ્યત્વે હેબિટેટ લોસ કોના કારણે થાય છે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના એ બધાના કારણે આપણે જે વિકાસ કરીએ છીએ, ડેવલપમેન્ટ, એના કારણે જે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ એના કારણે જંગલને એ બધું કાઢી નાખીએ છીએ કે એવું બધું કરીએ છીએ એટલે એનું હેબિટેટ લોસ થઈ જાય છે. બીજી વાત કરીએ કે બીજું શું કારણ છે? તો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પોલ્યુશન, પ્રદૂષણ, આ બધું. ત્રીજું એક કારણ છે એક્સટિંક્શન ઓફ સ્પીસીસ. એક્સટિંક્શનનો મતલબ શું? એક્સટિંક્શનનો મતલબ થાય વિલુપ્ત. અમુક પ્રજાતિ વિલુપ્ત થઈ જાય. અમુક પ્રજાતિ જે છે એ વિલુપ્ત થઈ જાય. બધી પ્રજાતિ જ ગાયબ થઈ ગઈ તો એવું બની શકે ને કે અમુક પ્રજાતિ હોય તો એ બધી ગાયબ થઈ ગઈ. કે સિંહ માની લો કે હવે થોડાક જ બચ્યા, હવે બધા એકારે ગાયબ થઈ જાય, મરી જાય તો એને કહેવાય એક્સટિંક્શન. જેમ કે વાત કરીએ લેઓપાર્ડ, ચિત્તો ભારતની અંદરથી જે છે એ એક્સટિંક્ટ થઈ ગયો છે, વિલુપ્ત થઈ ગયો છે. પણ હકીકતમાં વિલુપ્તનું બધાનું કારણ શું? તો મેઇન તો હેબિટેટ લોસ. ચાલુ તો બધું હેબિટેટ લોસથી જ થાય. એટલે પહેલું હંમેશા હેબિટેટ લોસ લખવાનું, બીજું ક્લાઇમેટ ચેન્જ અને પોલ્યુશન અને ગ્લોબલ વોર્મિંગ, અને ત્રીજા નંબરનું એક્સટિંક્શન ઓફ સ્પીસીસ. હવે ચોથું એક કારણ છે રિહેબિલિએશન ઓફ એક્ઝોટિક સ્પીસીસ. એક્ઝોટિક સ્પીસીસ જે છે એમનું રિહેબિલિએશન કરવું. આ એક્ઝોટિક સ્પીસીસ કઈ ચીજ છે? તો એક્ઝોટિક સ્પીસીસનો મતલબ એમ થાય કે એવી સ્પીસીસ, એવી પ્રજાતિ કે જે અહીંની લોકલ નથી પરંતુ વિદેશની છે, બહારની છે. એવી સ્પીસીસને જો અહીંયા લાવવામાં આવે ને તો એના કારણે પણ આજુબાજુની બીજી સ્પીસીસ જે છે એની ઉપર એડવર્સ ઇમ્પેક્ટ, ખરાબ અસર થઈ શકે છે. તો આ પણ એના લોસ થવાનું કારણ છે. તો આ બધાના કારણે જે છે આપણે વાત કરીએ કે બાયોડાયવર્સિટીનો લોસ થઈ જાય, બાયોડાયવર્સિટી ગાયબ થઈ જાય. તો બાયોડાયવર્સિટી નેચરલી, કુદરતી રીતે પણ નાશ થઈ શકે. માસ એક્સટિંક્શન એટલે કે બધી વનસ્પતિ એકારે એક્સટિંક્ટ થઈ જાય એવું બની શકે. અને હ્યુમન ઇન્ડ્યુસ્ડ એક્સટિંક્શન, એ બધી વસ્તુ પણ થઈ શકે. બીજું કોના કારણે થઈ શકે બાયોડાયવર્સિટી ગાયબ કઈ રીતે થઈ શકે? તો કે ડિફોરેસ્ટેશનના કારણે, એટલે કે જંગલો બધા કાપી નાખીએ. ડેઝર્ટિફિકેશન, વધુને વધુ રણ બની જાય. મરીન પોલ્યુશન, સમુદ્રનું પ્રદૂષણ. ઇન્ક્રીઝિંગ વાઇલ્ડ લાઈફ ટ્રેડ. વાઇલ્ડ લાઈફ ટ્રેડનો મતલબ શું થાય? વાઇલ્ડ લાઈફ ટ્રેડનો મતલબ થાય વન્યજીવોનો વેપાર કરવો. વન્યજીવો જે છે એનો વેપાર કરવો. અને ક્લાઇમેટ ચેન્જ. તો આ બધા એના કારણો છે કે જેના કારણે બાયોડાયવર્સિટીને લોસ થાય છે અને એને વાંધો પડે છે. આ ઉપરાંત ઝૂમ કલ્ટિવેશન, ઝૂમ ખેતીને એવું બધું જે કરતા હોય એના કારણે. બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે ઇન્વેઝિવ એલિયન સ્પીસીસ, ઇન્વેઝન ઓફ એલિયન સ્પીસીસ. ચલો હું તમને 2-3 કીવર્ડ કહું છું. ઇન્વેઝનનો મતલબ શું થાય? ખ્યાલ છે ખરા? ચલો, ઇન્વેઝનનો મતલબ થાય આક્રમણ કરવું. આ કીવર્ડ આપણે સમજી ગયા છે કે ઇન્વેઝન ઓફ ચાઇના ઓન ઇન્ડિયા, ચીને ભારત ઉપર ઇન્વેઝન કર્યું, આક્રમણ કર્યું. ઇન્વેઝનનો મતલબ થાય આક્રમણ. તો ઇન્વેસિવ સ્પીસીસનો મતલબ શું થાય? અમુક બહારની સ્પીસીસ એ ભારતની અંદર આવી ગયો હોય તો એને ઇન્વેસિવ સ્પીસીસ જે છે એ કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણે બીજી વાત કરીએ કે એલિયન સ્પીસીસ. તો એલિયન સ્પીસીસ પણ એને જ કહેવાય કે જે બહારની સ્પીસીસ હોય એ ભારતની અંદર આવી ગઈ હોય તો એને એલિયન સ્પીસીસ કહેવાય. અને એને જ એક્ઝોટિક સ્પીસીસ પણ કહેવામાં આવે કે જે બહારની સ્પીસીસ છે એ અહીંયા ઘૂસી ગઈ છે, અહીંયા પહોંચી ગઈ છે. એને એલિયન, ઇન્વેસિવ અને એક્ઝોટિક સ્પીસીસ જે છે એ કહેવામાં આવે. જો એ લખેલું જ છે. એન એલિયન સ્પીસીસ ઇઝ અ સ્પીસીસ ધેટ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ એન એરિયા આઉટસાઇડ ઓફ નેચરલ રેન્જ. કુદરતી રીતે આ નથી પાઈ જતી.
એને ઇન્ડ્યુસ કરવામાં આવી છે. તમને જાણી અને નવાઈ લાગશે કે આપણે ભારતની અંદર, ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જળાશય કે એવું હોય ને તો ઉપર ગ્રીન કલરની, લીલા કલરની લીલ જામી ગઈ હોય છે. તમે જોયેલી જ હશે. આવી લીલ સામાન્ય રીતે બધાએ જોયેલી જ હોય. આ લીલ ભારતની ખુદની નથી, પરંતુ એ ઇન્વેઝિવ સ્પીસીસ છે. એ બહારથી આવેલી છે, એ આપણી છે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે પ્રોસોપિસ ઝુલીફ્લોરા. પ્રોસોપિસ ઝુલીફ્લોરા આ જે પ્રજાતિ જે છે એ પણ ઇન્વેઝિવ સ્પીસીસ છે. તમને એવું લાગે આ કઈ પ્રજાતિ? તો આ જે પ્રજાતિ છે એનું નામ છે વિલાયતી બાબુલ. તમને એવું લાગે આ કેવું? આ બધી વાત કરે છે આપણે જેને બાવળ કહીએ છીએ, આપણે જેને બાવળો કહીએ છીએ, ગુજરાતમાં જે બાવળો કહીએ એનું નામ છે પ્રોસોપિસ ઝુલીફ્લોરા. નીચે જો એનો ફોટો પણ મૂકેલો છે, બરાબર. બાવળા આપણે જ્યાં ત્યાં જોવા મળતા હોય છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ઘણી બધી જગ્યાએ. તો આ ખુદ પણ એક ઇન્વેઝિવ સ્પીસીસ છે, એલિયન સ્પીસીસ છે. મતલબ ક્યાંક બહારથી ક્યાંકથી જે છે એ લાવેલા હોય. તો આપણે આને ક્યાંથી લાવેલા છીએ? તો આજે વિદેશનો બાવળો જે છે એ મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકામાંથી લાવેલા છે. એટલે કે અમેરિકા ખંડમાંથી આવેલા છે. લોકલ તો અહીંયાની છે, નથી ભૂલથી અહીંયા લાવી દીધા. શું લેવા લાવ્યા હતા? તો કે જે તે સમયે ભારતની અંદર ફોરેસ્ટેશન વનીકરણની પ્રક્રિયા માટે લાવેલા હતા. પરંતુ હવે તો અહીંયા લાવી અને ખબર પડી કે આ તો દખ થઈ ગયું. કેમ? કારણ કે એ પણ જમીનને ખરાબ કરી નાખે છે, જમીનની ખારાશને એ બધું વધારી નાખે છે. બીજા અમુક ઉદાહરણ છે. જલકુંભી નામની એક વનસ્પતિ હોય. તો આવી ઘણી બધી વનસ્પતિ અને પ્રાણીને એવું બધું હોય કે જે ઓરિજિનલ ક્યાંક બીજાના હોય, પણ આવી રીતે બીજે ક્યાંક પહોંચી ગયા હોય. ઓકે, તો એ શું છે? એ ઇન્વેઝિવ સ્પીસીસ છે, અથવા એલિયન સ્પીસીસ, અથવા એક્ઝોટિક સ્પીસીસ. ચલો, હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે બાયોડાયવર્સિટી લોસ એનું મુખ્ય કારણ શું છે? યસ, રાઈટ, હેબિટેટ લોસ અથવા તો હેબિટેટ ડિસ્ટ્રક્શન. નેચરલ હેબિટેટ ડિસ્ટ્રક્શન અથવા હેબિટેટ લોસ એનું રહેઠાણ છે જે ગાયબ થઈ ગયું છે, એ સૌથી મોટું કારણ છે. ચલો, બીજું એક વિધાનમાં પૂછાઈ જશે તો યાદ રાખી લેજો કે ભારતની વસ્તી જે છે ને એ લગાતાર વધી રહી છે, પરંતુ ભારતની અંદર બર્ડ પોપ્યુલેશન, પક્ષીઓની વસ્તી જે છે એ ઘટી રહી છે. પક્ષીઓની વસ્તી ઘટી રહી છે. તમે તમારી આજુબાજુ પણ જોયેલું હશે કે પક્ષીઓ જે છે એને ઘટી રહ્યા છે. તો પક્ષીઓ ઘટી રહ્યા છે એનું મેઇન કારણ શું છે? તો કે હેબિટેટ લોસ. એનું મેઇન કારણ જે છે એ હેબિટેટ લોસ જ છે. ચલો, હું તમને એક બીજું ક્વેશ્ચન પૂછું. બીજી આગળ એક ટોપિક આવવાનો છે, પણ અહીંયા હું તમને ચલાવી દઉં. તમે જોયેલું હશે. ચલો વિચારો કે પક્ષીઓ જે છે ગાયબ શું લેવા થઈ રહ્યા છે? તો કે રોબોટ મૂવીની અંદર તો એવું દર્શાવ્યું છે કે, અથવા વોટ્સએપની અંદર તે વોટ્સએપ યુનિવર્સિટી એવું કહે છે કે 5G રેડિયેશનના કારણે, મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે. પણ આ સૌથી મોટી ફેક ન્યૂઝ છે. પક્ષીઓનું ઘટવાનું કારણ, ચકલીઓનું ઘટવાનું કારણ એ છે જ નહીં. થોડા વર્ષો પહેલાં CMSની મિટિંગ થઈ હતી ગાંધીનગરની અંદર. CMS એટલે શું? કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ. આને એક 200-300 પાનાનો એક રિપોર્ટ પબ્લિશ કરેલો હતો. આ રિપોર્ટની અંદર એવું લખેલું હતું, એમાં ક્યાંય એવો ઉલ્લેખ નહોતો કે 5G ટાવરથી કે મોબાઈલ રેડિયેશનથી જે છે એ પક્ષીઓ જે છે એ ગાયબ થાય છે. એની આરે કંઈ લેવા દેવા નથી. તો પ્રશ્ન થાય, પક્ષીઓ ગાયબ શું લેવા થાય છે? તો કે પક્ષીઓ ગાયબ એટલા માટે થાય છે, એનું પહેલું મેઇન કારણ છે હેબિટેટ લોસ. એમને રહેવા માટે જગ્યા જ નથી. કારણ કે તમને ખ્યાલ હશે કે પહેલાં તો જે છે એ ઘર જે છે, ઘરની અંદર પણ ચકલાને એ બધા જે છે એ માળાને એ બધું મૂકતા હતા. પણ હવે તો ઘર જ એવા બને છે કે અહીંયા ચકલાની ઘૂસી ન શકે. બીજું, હવે તો સિટી કલ્ચર, અર્બન કલ્ચર, ફ્લેટ કલ્ચર આ બધું થઈ ગયું છે, તો એમને આ બધી વસ્તુ જોવા મળતી નથી. ત્યાં એમને રહેવા માટે જગ્યા મળતી નથી. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ શું છે? તો એ કારણ એ છે કે હવે આપણે ઇન્સેક્ટિસાઇડ જે છે ને એ વધી ગયા છે. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે શું? જેને ગુજરાતીમાં કહેવાય જંતુનાશક દવા વધી રહી છે. તમને એવું લાગે જંતુનાશક દવા વધે એના કારણે પક્ષીઓને શું વાંધો પડે? કહી શકો ખરા કે જંતુનાશક દવા અને પક્ષીઓને શું લેવા દેવા? વિચારીને તમે કહી શકો ખરા? વેરી ગુડ, બરાબર. કે જંતુનાશક દવા, આને આપણે ફૂડ ચેઇનની દ્રષ્ટિએ વિચારીએ, તો શું થશે? જંતુનાશક દવાના કારણે બધા જંતુઓ મરી જાય છે. ઇન્સેક્ટ, ઈયળ, નાના જીવજંતુઓ મરી જાય છે. તો હવે એ મરી જશે તો પક્ષીઓ કોને ખાશે? તો એના કારણે પક્ષીઓનો પણ નાશ થઈ રહ્યો છે. તો કે જંતુનાશક દવાથી આ બધું મરી રહ્યું છે, એના કારણે પક્ષીઓ જે છે એ મરી રહ્યા છે. તો આ પણ તમને ખબર હોય છે. આ એનું બીજું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત બીજી વાત કરીએ, કેમિકલ ફર્ટિલાઇઝર, રાસાયણિક ખાતરો વાપરીએ છીએ. તો આ જે રાસાયણિક ખાતર જમીનના માધ્યમથી અને પાણીમાં એ બધામાં વહેવાથી ધીમે ધીમે જે છે એ શું થાય છે? તો કે પક્ષીઓમાં પહોંચી જાય છે. તો કે એમાંથી પક્ષીઓમાં કઈ રીતે પહોંચે? તો કે કેમિકલ ફર્ટિલાઇઝર જે છે એ ધીમે ધીમે
વનસ્પતિમાં આવી રહ્યા છે અને વનસ્પતિ જે છે એને પક્ષીઓને એ બધા ખાતા હોય છે, તો એના કારણે કેમિકલ ફર્ટિલાઇઝર એની અંદર આવી ગયા હોય છે. આ ઉપરાંત મોસ્કીટો રિપીલન્ટ મેડિસિન, મચ્છરને મારવા માટેની દવા ને એ બધું આવતું હોય, ઇન્સેક્ટિસાઇડ્સ જેવી કે DDT, આ બધાના કારણે એક તો બાયોમેગ્નિફિકેશન પણ જોવા મળે છે અને બાયો એક્યુમ્યુલેશન પણ જોવા મળે છે. કેમ? કારણ કે આ DDT એ એક ફિનાઇલ છે. DDT એ એક ઇન્સેક્ટિસાઇડ, જીવજંતુઓને મારવા માટેની જંતુનાશક દવા છે. તો એ DDT છાંટવામાં આવશે તો જંતુઓને એટલી બધી અસર નહીં થાય, પણ એની કરતાં વધુ અસર કોને થશે? તો કે એને જે ખાવાવાળા હશે એને. અને એ જ આખી વસ્તુ તો આપણે બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશનમાં જોયેલી હતી ને. તો ફૂડ ચેઇનના કારણે એ બધાના કારણે એના કારણે પક્ષીઓ જે છે એ ઘટી રહ્યા છે. પક્ષીઓની અંદર આના કારણે શું થઈ રહ્યું છે? તો કે પ્રીમેચ્યોર સેલ ક્રેક્સ બિફોર ટાઈમ એન્ડ ધેર પોપ્યુલેશન ડિક્રીઝિસ. તમને ખ્યાલ હશે કે મોટાભાગના પક્ષીઓ ઈંડા મૂકતા હોય છે. તો આ જે ઈંડા જે છે એ પ્રીમેચ્યોર ક્રેક થઈ જાય છે. પ્રીમેચ્યોર એટલે શું? તો કે મેચ્યોર થયા પહેલાં જ એ ઈંડા તૂટી જાય છે અને એમાંથી પછી સારું જીવિત પક્ષી બહાર આવતું નથી અને એ મરણ પામેલું જ બહાર આવે છે. એટલે પક્ષીઓ ઘટી રહ્યા છે. તો આ પણ વસ્તુ તમને વિચારવાળા વાક્યમાં કે ગમે એ પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું છે. રોબોટ 2.0 મૂવીની અંદર જે બતાવ્યું એ બધી વસ્તુ ખોટી છે, એને કંઈ લેવા દેવા છે. આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે અને તમને એવું લાગશે કે એ વાત સાચી જશે, પણ સાચી વાત છે નહીં. મોબાઈલ રેડિયેશનને એને અને પક્ષીઓને કંઈ લેવા દેવા નથી. એનું મેઇન કારણ શું છે? તો કે ઇન્સેક્ટિસાઇડ્સ અને એની કરતાં પણ પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેબિટેટ લોસ, બાયોમેગ્નિફિકેશન, બાયો એક્યુમ્યુલેશન, આ બધા એના કારણો છે, નહીં કે મોબાઈલનો ટાવર. બરાબર. હવે આગળનો આપણો ટોપિક છે કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી. કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટીનો મતલબ શું થાય? તમે વિચારીને કહી શકો ખરા? આને કંઈ લેવા દેવા નથી. અમુક કીવર્ડ છે, અમુક શબ્દો છે, એનું તમારે ગુજરાતી સમજી લેવાનું, એનું ગુજરાતી તમારે યાદ રાખી લેવાનું. ઘણું કામ આવશે, ઘણો બધો ફાયદો કરાવશે. કન્ઝર્વેશનનો મતલબ થાય સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું, સંરક્ષણ કરવું અથવા સંવર્ધન કરવું. બહુ સારો શબ્દ થશે સંવર્ધન, એટલે કે ધ્યાન રાખવું. તો કે હવે બાયોડાયવર્સિટીનો લોસ થઈ રહ્યો છે, કયા કારણો છે, શું ઓલું પેલું બધું અત્યારે જોઈ લીધું કે કયા કારણો છે. તો હવે આપણે એને બચાવવું પડશે, બાયોડાયવર્સિટીને બચાવવી પડશે. એની માટે કંઈક કામ કરવું પડશે. તો એની માટે જે કોઈ પણ કામ કરવું પડે એને બે રીતે થઈ શકે. એક તો એક્સ સિટુ કન્ઝર્વેશન અને એક તો ઇન સિટુ કન્ઝર્વેશન. બંને શું છે એ આપણે જોઈ લઈએ. એની ઉપરથી વારંવાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે. એક્સ સિટુ કન્ઝર્વેશનનો મતલબ શું થાય? તો એક્સ સિટુનો મતલબ થાય EX ઉપરથી યાદ રાખવાનું એક્ઝિટ, એટલે કે અહીંથી જતા રહે. એક્ઝિટનો મતલબ બહાર નીકળવું, એટલે કે અહીંથી જતા રહે. તો એક્સ સિટુ કન્ઝર્વેશન જે છે એમાં કેવું થશે કે જે કન્ઝર્વેશન કરવાનું હશે ને એ યાં નહીં કરે, બહાર લઈ જઈને કરશે. કોઈ પ્રજાતિ, કોઈ સ્પીસીસ, કોઈ પ્રજાતિ, કોઈ વનસ્પતિ, કોઈ પ્રાણી, કોઈ પક્ષી, એને આપણે બચાવી છે, એનું સંવર્ધન કરવું છે. તો એના નેચરલ હેબિટેટમાં નહીં કરે, એના કુદરતી નિવાસ સ્થાનની અંદર નહીં કરે, પણ એને ક્યાંક બહાર લઈ જશે અને ત્યાં જઈ અને એનું જે છે એ કન્ઝર્વેશન કરશે. ફોર એક્ઝામ્પલ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. તો પ્રાણી સંગ્રહાલયની અંદર જે રાખવામાં આવે છે ત્યાં માની લો કે કોઈનું સંવર્ધન કર્યું, કન્ઝર્વેશન, તો એને શું કહેવાય? એક્સ સિટુ. કેમ? કારણ કે સિંહને તમે ત્યાં લઈ ગયા, સિંહને અમદાવાદ કાંકરિયા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લઈ ગયા, અથવા તો સક્કરબાગ જૂનાગઢને ત્યાં લઈ ગયા, અહીંયા એકાદું બીજું પ્રાણી લાયા, તો એ તો એનું નેચરલ હેબિટેટનો તો નથી ને. એટલે શું? તો કે તમે એક્સ સિટુ એની કુદરતી જગ્યાએ નથી એનું સંવર્ધન કરતા, પણ આઉટસાઇડ ધ એરિયા, બહારના એરિયાની અંદર તમે કરો છો, બહારના એરિયાની અંદર કરો છો. જેમ કે બોટનિકલ ગાર્ડન બનાવવામાં આવતા હોય છે. બોટનિકલ ગાર્ડન કેવો હોય? તો કે અલગ અલગ એક ગાર્ડન બનાવવામાં આવે અને એ ગાર્ડનની અંદર ઘણી બધી સ્પીસીસ, ઘણી બધી વનસ્પતિ જે છે એ બધાનું અહીંયા સંવર્ધન કરવામાં આવે. એ બધા જે છે એને અહીંયા સાચવવામાં આવે. પ્રાણી સંગ્રહાલય, ઝુઓલોજિકલ પાર્ક, આ બધું જે છે એને શું કહેવાય? એક્સ સિટુ કન્ઝર્વેશન. એક્સ સિટુ યાદ કઈ રીતે રાખવું? EX, એક્સ એટલે એક્ઝિટ એટલે કે અહીંથી નીકળી જાઓ, ત્યાં નહીં કરે, બહાર જઈને કરશે. બરાબર. એક સીડ બેંક પણ છે, પણ સીડ બેંક શું છે થોડી વારમાં જોઈએ. પણ એની પહેલાં જોઈ લઈએ બીજું એક પ્રકાર છે ઇન સિટુ કન્ઝર્વેશન. ઇનનો મતલબ શું થાય? માં અથવા અંદર. ઇનને ગુજરાતીમાં કહેવાય માં અથવા અંદર. તો કે ઇન સિટુ એટલે કે અંદર ને અંદર, માં ત્યાં એ જ જગ્યાએ જે છે એનું કન્ઝર્વેશન કરશે. તો કે એ જ જગ્યાએ કરવું એટલે શું? તો કે ગીરમાં સિંહ રહેલા છે તો એનું અહીંયા કન્ઝર્વેશન કરવું. તો કે નેશનલ પાર્ક બનાવી દો, સેન્ચ્યુરી અભયારણ્ય બનાવી નાખો, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી નાખો, જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવી નાખો, બાયોસ્ફિયર રિઝર્વ બનાવી નાખો, પ્રોટેક્ટેડ એરિયા બનાવી નાખો, રિઝર્વ ફોરેસ્ટ ઘોષિત કરી દો. તો આ બધું શું કર્યું? તો કે આ બધું તો આપણે ક્યાં કર્યું, બધું કરે નહીં લાવવાનું, જે કરવું ક્યાં કરો. તો બે પ્રકારના છે, એક તો એક્સ સિટુ કન્ઝર્વેશન અને એક તો ઇન સિટુ કન્ઝર્વેશન. ખ્યાલ આવશે કે નહીં આવે?
ચલો, બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન ઇન સિટુ અને એક્સ સિટુ જો અહીં આપેલું છે. ઇન સિટુ એટલે શું? તો કે યાન યા, ઇન એટલે કે માં અને અંદર યાન યા, તો કે એ જ એરિયાને પ્રોટેક્ટેડ એરિયા ઘોષિત કરી દે. એની અંદર શું આવી શકે? તો કે એ એરિયાને ફોરેસ્ટ જંગલ બનાવી દે, બાયોસ્ફિયર રિઝર્વ, નેશનલ પાર્ક, સેન્ચ્યુરી, અભયારણ્ય, આવું બધું બનાવી દે. બરાબર. સેક્રેડ ગ્રુવ્સનો મતલબ શું? તો કે સેક્રેડનો મતલબ થાય પવિત્ર, ગ્રુવ્સનો મતલબ જંગલ, પવિત્ર જંગલ. હિમાલયન એરિયાની અંદર ખાસ કરીને લદ્દાખ, ઉત્તરાખંડ, આ બધા વિસ્તારની અંદર હિમાલય રેન્જની અંદર શું કરે? તો કે અમુક જે જંગલ હોય ને એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે. ખૂબ જ પવિત્ર એટલે કે કેટલા પવિત્ર? તો કે એ જંગલની પૂજા કરવામાં આવે. એ જંગલની અંદર દેવી હોય, એની પૂજા કરવામાં આવે. અને એ જંગલની એક પણ સંપત્તિ તમે ઘરે લઈ જઈ શકો નહીં. એવી માન્યતા હોય અથવા એવી વસ્તુ હોય કે જો તમે આ જંગલની કોઈ પણ એક પત્તું પણ તમે આ જંગલનું જો ઘરે લઈ ગયા ને તો તમને શ્રાપ લાગશે. આવું બધું હોય છે. આવી ઘટનાને સેક્રેડ ગ્રુવ્સ કહેવામાં આવે. હમણાં એક મૂવી આવેલું હતું કંતારા મૂવી, એ એક રીતે સેક્રેડ ગ્રુવ્સ ટાઈપનું જ હતું. તો આ રીતે આપણે જોઈએ તો આ તો સેક્રેડ ગ્રુવ્સ જે છે એનાથી શું આપણે એવું કહી શકીએ કે એક રીતે આપણું કલ્ચર જે છે ને, આપણી સંસ્કૃતિ, આપણી ટ્રેડિશન, આપણી પરંપરા, એની અંદર બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન માટેનો ગુણ પહેલેથી જ રહેલો છે કે એને ભગવાન હારે જોડી દીધું અને કહી દીધું કે તમારે આનું એક પત્તું ઘરે નહીં લઈ જવાનું, આનું હંમેશા સંવર્ધન જ કરવાનું. તો એની માટેની આ બધી વસ્તુ એની અંદર રાખેલી હોય છે. બરાબર. હવે એક્સ સિટુ એટલે કે યાની બહાર લઈ જાય તો કે પ્રાણી સંગ્રહાલય બનાવો, બોટનિકલ ગાર્ડન, ટ્રી ગાર્ડન, વોટર સિસ્ટમ, ઝૂ, આ બધી વસ્તુ એની અંદર આવી જાય. બરાબર. સીડ બેંક, જીન બેંક અને આ બધી વસ્તુ. હવે આપણે સમજીએ કે સીડ બેંક એટલે શું. ચલો, તો પહેલાં તો સીડ એટલે શું ખ્યાલ છે તમને? SEED સીડ એટલે તો કે સીડ એટલે બીજ. સીડનો મતલબ શું થાય? બીજ. તો કે એની બીજની બેંક બનાવો. ચલો, હવે આખો કોન્સેપ્ટ શું છે એ તમે સમજો. તમને ખ્યાલ હશે કે અત્યારે આપણે વનસ્પતિ વાવીએ છીએ, ઘઉં ને ઓલું ને પેલું ને એ બધું. તમને શું ખ્યાલ છે કે સૌથી પહેલાં સૌપ્રથમ કૃષિના અવશેષ ક્યાંથી મળેલા છે? સૌપ્રથમ કૃષિના અવશેષ પાકિસ્તાનના મેહરગઢમાંથી મળેલા છે. આઈ થિંક આશરે 8000 વર્ષ પૂર્વે. બરાબર. વર્ષ આગા પાછા હોઈ શકે છે, પણ મેહરગઢમાંથી મળેલા છે એ ફાઇનલ છે. હડપ્પાની પણ પહેલાં, બિફોર હડપ્પાની પણ પહેલાં મેહરગઢ નામની જગ્યા હતી, ત્યાં કૃષિના સૌથી જૂના અવશેષ મળેલા છે. ચોખાની ભૂસકી મળેલી હતી, રાઈસ હસ્ક, ચોખાની ભૂસકી મળેલી હતી. હવે તમે વિચારો કે આ જે અવશેષ મળ્યા તો શું એ અત્યારે આપણે જે ચોખા ખાઈએ છીએ બાસમતી, ઓલાન પેલાન, એ એની જેવા હશે કે એની કરતાં સારા હશે કે એની કરતાં ખરાબ હશે કે અથવા એની જેવા હશે કે નહીં હોય? ખાલી એટલું કહેવું. જો અત્યારે જે ખાઈએ છીએ એવા તો નહીં હોય જોઈએ, એની કરતાં અલગ પ્રકારના જ હશે. કારણ કે આ બધી વસ્તુ દર થોડા વર્ષે જે છે એ શું થતું હોય તો કે આની અંદર પરિવર્તન આવતું હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, અત્યારે આપણે જે વનસ્પતિ શાકભાજી ખાઈએ છીએ, શું આજથી 10 વર્ષ પહેલાં એ હતી? તો કે ના, એ નથી. અત્યારે એનો ટેસ્ટ ને એ બધું ફરાઈ ગયું છે. તો આ બધાની અંદર હંમેશા વિવિધતા આવતી રહેતી હોય, પહેલી વસ્તુ. તો ભાઈ ચલો, હવે સાયન્સ, વિજ્ઞાનની દ્રષ્ટિથી આપણે એટલી બધી વનસ્પતિ, એટલા બધા પાક અને એટલી બધી વસ્તુઓ બનાવી લીધી છે, એટલા બધા બીજ બનાવી દીધા છે કે હવે આપણે ઘણું બધું ઉત્પાદનને ઘણી બધી વસ્તુ એક હારે કરી શકીએ છીએ. ત્યારે એક રીતે કૃષિની શોધ જે છે એ ક્રાંતિકારી માનવામાં આવતી હતી. કેમ? કારણ કે પહેલાં તો આ મનુષ્ય જે છે એ શું હતો તો કે શિકાર ઉપર જ જીવતો હતો. પણ એક રીતે કૃષિ કરતાં એ શીખી ગયો, એની માટે બહુ ડેન્જર કામ થઈ ગયું. એને નવું જીવન ના આપ્યું, એવું કહી શકાય? તો કે હા, કહી જ શકાય ને. મેહરગઢના સૌથી જૂના અવશેષો એ બહુ ડેન્જર વાત કહેવાય. તો કે આ બહુ સારી વસ્તુ કહેવાય, એ આપણને ખબર પડી ગઈ. તો હવે માની લો વૈજ્ઞાનિકોએ વિચાર્યું, બધા મનુષ્યએ વિચાર્યું કે કદાચ માની લો કે પૃથ્વી ઉપર ઉલ્કા પડે અથવા તો કંઈક વિનાશ થાય કે અથવા કંઈક એવી ઘટના બની જાય કે જેના કારણે પૃથ્વી ઉપરનો જેટલો પાક છે એ તમામ પાક નાશ થઈ જાય, તો તમામ સીડ, તમામ બીજ જે છે એ જ નાશ થઈ જાય, તો હવે નવી ખેતી ક્યાંથી કરશું? શું આવો વિચાર આવી શકે કે ન આવી શકે? તો કે યસ, વૈજ્ઞાનિકોને આવો વિચાર આવી જ શકે અને આવી જ ગયો કે આવું થાય તો શું કરવાનું. એટલે આવું ન થાય એને અટકાવવા માટે સીડ વોલ્ટ અને સીડ બેંક બનાવી. સીડ વોલ્ટ, VAULT. વોલ્ટનો મતલબ શું? વોલ્ટનો મતલબ ખૂબ જ સુરક્ષિત તિજોરી. તો આવી સીડ વોલ્ટ બનાવી દીધી. બરાબર. તો કે સીડ વોલ્ટ ક્યાં બનાવવી જોઈએ? ચલો હવે તમે વિચારી કહો, સીડ વોલ્ટ અથવા સીડ બેંક, એનો મતલબ શું કે આપણે બેંકમાં પૈસા નાખીએ ને તો કે આપણે બધા જ ક્રોપ્સ, બધી જ સ્પીસીસ જે છે ને, બધા જ ક્રોપ, એની એક 2-5 એના બીજ લઈ લઈએ, એના સીડ લઈ લઈએ અને એને સ્ટોર કરી દઈએ, એને બેંકમાં મૂકી દઈએ, એને વોલ્ટ ખૂબ જ મોટી તિજોરીમાં મૂકી દઈએ. હવે તમે વિચારો, આપણે આ બનાવી દીધું સીડ બેંક ને સીડ વોલ્ટ, તો આને ક્યાં બનાવવું જોઈએ?
ખૂબ જ ઠંડા વિસ્તારની અંદર કે ખૂબ જ ગરમ વિસ્તારની અંદર ક્યાં બનાવવું જોઈએ? તમે વિચારીને કહો. તો આપણે ખૂબ જ ઠંડા વિસ્તારમાં બનાવવું જોઈએ ને, કારણ કે વનસ્પતિના બધું આપણે બહુ વસ્તુ બગડી ન જાય એટલે તો એને ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ. તો આપણે એને ખૂબ જ ઠંડા વિસ્તારમાં બનાવવું જોઈએ. તો ભારતની આવી ઇન્ડિયન સીડ વોલ્ટ જે છે એ આવેલી છે ક્યાં? તો કે લદ્દાખની અંદર. ક્યાં આવેલી છે? લદ્દાખની અંદર. લદ્દાખ ખૂબ જ ઠંડો વિસ્તાર છે. તો ભારતની જે સિક્રેટ સીડ વોલ્ટ જે છે એ લદ્દાખની અંદર આવેલી છે. આવી રીતે આખા વિશ્વની પણ છે. આખા વિશ્વની જે છે એ નોર્વેની અંદર આવેલી છે. ક્યાં છે? તો કે નોર્વેની અંદર. તો હવે સીડ વોલ્ટનો એનો કોન્સેપ્ટ તમે સમજી ગયા ખરા? ઇન્ડિયન સીડ વોલ્ટ ક્યાં આવેલી છે? 2010ની આજુબાજુમાં લદ્દાખની અંદર આવેલી છે. દિહારે બનાવેલી છે. દિહાર ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ એલ્ટિટ્યૂડ રિસર્ચ અને નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સ, ત્યાં આ વોલ્ટની અંદર 5000 કરતાં પણ વધુ સીડ જે છે એ આપણે મૂકેલા છે. બરાબર? તો આ બધું તમને ખબર હોય છે. હવે મેં તમને કીધું કે બીજી જે છે એ ક્યાં આવેલી છે? બીજી તો કે નોર્વેની આજુબાજુ આવેલી છે. બરાબર? તો કે એનું નામ શું છે? તો એનું નામ છે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ. સ્વાલબાર્ડ નામનું શહેર છે. તો કે સ્વાલબાર્ડ નામની જગ્યાએ છે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ. તો ત્યાં આવેલી છે. આ તમને વિધાનવાળા વાક્યમાં એ બધામાં જે છે એ પૂછે છે. સ્વાલબાર્ડ ક્યાં આવેલું છે? તો કે સ્વાલબાર્ડ જે છે એ નોર્વેની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે નોર્વેની અંદર. અને હવે જો નીચે તમે ફોટો જોઈ લો, એ ફોટો પણ એક રીતે બહુ ડેન્જર કહેવાય. આ ફોટો તમે જોઈને આ ફોટાને મગજમાં ક્યાં જ કરી નાખો. આ ફોટો જે છે મગજમાં તમે આનું ચિત્ર તૈયાર કરી નાખો કે વૈજ્ઞાનિકો ખરેખર કેટલા ડેન્જર કહેવાય, એમને કેટલા લેવલે વિચારેલું કહેવાય કે આવી સીડ વોલ્ટ બનાવી દીધી. અને તમે જો દરિયાની બરફની અંદર એકદમ દાટી અને રાખેલી છે. તો કે આ બનાવી દીધી. તો આ એક રીતે માનવ જીવન માટે જડીબુટી સમાન છે. કદાચ માની લો કે એક દિવસ એવો આવશે કે બધા મનુષ્યનો નાશ થઈ જશે, અને પછી માની લો કે નવી પ્રજાતિ જે તે સમય આવશે એના હાથમાં પણ જો આ લાગી જાય તો એમને પણ હવે પછી નવેસરથી ડાયરેક્ટ કૃષિ માટે એટલી બધી મહેનત કરવી પડે નહીં. તો આ ચિત્ર જોઈને પણ તમને મગજમાં આવી જવું જોઈએ કે આ સીડ વોલ્ટ ને એ બધું છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ભારતની જે છે એ લદ્દાખની અંદર અને વિશ્વની જે છે એ નોર્વે સ્વાલબાર્ડની અંદર. સ્વાલબાર્ડ નોર્વે આ બધો પ્રશ્ન જે છે એ પૂછાઈ જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો, આપણે બહુ પહેલાં મેં તમને એક ક્વેશ્ચન ચલાવેલો હતો કે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કઈ છે? ખ્યાલ છે ખરા? સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કઈ છે? તો આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, ભૂગોળની અંદર આવેલો હતો. સ્કેન્ડિનેવિયન કન્ટ્રી જે છે એ મુખ્યત્વે 3 છે. NSF નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ. NSF નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ ત્રણેય સ્કેન્ડિનેવિયન કન્ટ્રી છે. પ્રશ્ન પૂછાઈ જશે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ સ્કેન્ડિનેવિયન કન્ટ્રી? સ્કેન્ડિનેવિયન દેશ કયો નથી નીચેનામાંથી? તો નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ. એની સિવાય બીજો ઓપ્શન આપેલો હશે એની. બરાબર? હવે આપણે થોડી વાત કરીએ બાયોસ્ફિયર રિઝર્વ. બાયોસ્ફિયર રિઝર્વને ગુજરાતીની અંદર કહેવાય જૈવ આરક્ષિત ક્ષેત્ર. ગુજરાતની અંદર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું હોય તો એક એનું નામ તમને ખ્યાલ છે ખરા? કચ્છની અંદર આપણે એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે કચ્છની અંદર. એનું નામ છે છારી ઢંઢ. પ્રશ્ન પૂછી જાય છારી ઢંઢ શું છે? છારી ઢંઢ. તો કે છારી ઢંઢ એ બાયોસ્ફિયર રિઝર્વ છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, કચ્છની અંદર આવેલું છે. આવા પ્રશ્ન પૂછે છે, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે ક્યાંથી પ્રશ્ન પૂછે ને ઓલું પેલું. પણ આપણે કોન્સેપ્ટની બધાની હારે વ્યવસ્થિત એની હારે આ બધી વસ્તુ ભણવી પડે કે જ્યારે આપણે આ ભણતા હોય ત્યારે જ હારે ભણવું પડે. બરાબર? તો કચ્છમાં આવેલું છે. બાયોસ્ફિયર રિઝર્વનું મુખ્ય કામ શું છે? તો પહેલાં તો એ ખબર પડી કે એ ઇન સિટુ કન્ઝર્વેશન છે. ઇન સિટુ એટલે કે ત્યાં એનું કન્ઝર્વેશન કરવામાં આવે. એનું મુખ્ય કામ છે કે કન્ઝર્વેશન કરવું, સંવર્ધન કરવું. કોનું? તો કે બાયોડાયવર્સિટી, વાઇલ્ડ લાઈફ, વન્યજીવો, યાની એન્વાયરમેન્ટ, પર્યાવરણ, યાની ઇકોસિસ્ટમ, યાની લેન્ડસ્કેપનું, યાની સ્પીસીસનું, યાની જે ફ્લોરા એન્ડ ફોના જે છે એ બધાનું આ એનું મુખ્ય કાર્ય છે. બધામાં તમારે એટલું ખાસમ ખાસ શું યાદ રાખવાનું છે એ સમજીએ. તો કોઈ પણ બાયોસ્ફિયર રિઝર્વ હોય ને તો કોઈ એકાદા વિસ્તારને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કરવામાં આવે. જેમ કે કચ્છના છારી ઢંઢ વિસ્તારને ઘોષિત કરી દીધો. એવું કહી દે કે આજથી આ 3 સ્ક્વેર કિલોમીટરનો એરિયા જે છે 3 સ્ક્વેર કિલોમીટરનો એરિયા એ શું છે? તો કે એને હવે આપણે બાયોસ્ફિયર રિઝર્વ કહીએ છીએ. તો આજે આખો એરિયા જે છે ને એને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે. 3 ભાગની અંદર. આ 3 ભાગ કયા છે એ તમને ખબર હોવા જોઈએ. તો એ 3 ભાગ છે ટ્રાન્ઝિશન, બફર અને કોર. ટ્રાન્ઝિશન, બફર અને કોર. સૌથી પહેલાં સમજીએ કે કોર એટલે શું. તો કે કોરનો મતલબ થાય કે બરોબર વચ્ચેનો ભાગ. કોરનો મતલબ શું થાય? બરોબર વચ્ચેનો ભાગ. કોરનો મતલબ થાય બરોબર વચ્ચેનો ભાગ. પ્રશ્ન પૂછાઈ જશે કે ક્યાં શું લેવા દેવા છે ને ક્યાં શું નથી ને એ બધું. બરાબર? ચલો, હવે ટ્રાન્ઝિશનનો મતલબ શું થાય પહેલાં એ સમજો. તો કે ટ્રાન્ઝિશન માટે મેં કીવર્ડ કીધેલો છે, તમને યાદ હોય તો કહેતો. ટ્રાન્ઝિશનનો મતલબ થાય વચગાળાનો ભાગ. તો ચલો, આ બાયોસ્ફિયર રિઝર્વ જે બનાવેલો છે, તો બાયોસ્ફિયર રિઝર્વ જ્યાં ચાલુ થાય છે અથવા જ્યાં પૂરો થાય છે ત્યાંની બહારનો વિસ્તાર કેવો હશે?
તો કે એની બહારનો વિસ્તાર તો સાદો વિસ્તાર જ હશે, સાદો વિસ્તાર. તો બાયોસ્ફિયર રિઝર્વનો વિસ્તાર અને સાદો વિસ્તાર એ બંનેની વચ્ચેનો જે વિસ્તાર હશે શરૂઆતનો એને ટ્રાન્ઝિશન એટલે કે વચગાળાનો વિસ્તાર કહેવાય કે નહીં, કે જ્યાંથી બાયોસ્ફિયર રિઝર્વ શરૂ થાય છે તો એને ટ્રાન્ઝિશન કહેવામાં આવે. અને ટ્રાન્ઝિશન અને કોરની વચ્ચેનો જે વિસ્તાર જે છે એને બફર ઝોન કહેવામાં આવે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું, બાયોસ્ફિયર રિઝર્વની અંદર બરોબર વચ્ચે કોર હોય, એની બહાર હોય બફર અને એની બહાર હોય ટ્રાન્ઝિશન. પ્રશ્ન આ પૂછાશે અને આ પણ નહીં પૂછાય તો આની કરતાં પણ અઘરા લેવલનો પ્રશ્ન પૂછીએ. પ્રશ્ન એવો પૂછાશે કે ક્યાં શું થઈ શકે, તો કે કોર જે છે ને એ તો બહુ ખતરનાક હોય, ત્યાં બધી જ વસ્તુ રેગ્યુલેટેડ હોય, ત્યાં બહુ ઓછી વસ્તુ થઈ શકે. બહુ ઓછી એટલે શું થઈ શકે, તો કે ત્યાં માત્રામાં અને માત્ર એજ્યુકેશન શિક્ષણના પર્પસથી, શિક્ષણ જે છે શિક્ષણના પર્પસથી ત્યાં શિક્ષણનું કામ થઈ શકે, શિક્ષણના હેતુથી. તો જે કોર એરિયા જે છે ને એ વેરી રેગ્યુલેટેડ, ખૂબ જ પ્રતિબંધ મૂકેલો હોય. ત્યાં માત્ર એજ્યુકેશન અને રિસર્ચનું કામ જ થઈ શકે, સંશોધન માટે અને શિક્ષણનું કામ જે છે એ થઈ શકે. એક રીતે રિસર્ચ એ જે એજ્યુકેશન છે ને, બાકી અહીંયા જઈને કંઈ ચોપડી લઈને તો ભણવા જવાનું નથી. એ એજ્યુકેશન એ હકીકતમાં રિસર્ચ જ હતી. એટલે કે અમુક વૈજ્ઞાનિકો આવી અને અહીંયા કોઈ સ્પીસીસ હોય તો એનો અભ્યાસ કરે કે કઈ રીતે કામ કરે છે, એનું સંશોધન કરે, એ બધું કામ કરે. એની બહાર બફર એરિયા જે છે ને, બફર એરિયા, તો ત્યાં તમે શું કરી શકો, તો કે જે બફર એરિયા હોય ને, બફર એરિયા, ત્યાં ટુરિઝમ એક્ટિવિટી કરી શકાય, ટુરિસ્ટ એક્ટિવિટી જે છે એ કરી શકે. ત્યાં હ્યુમન સેટલમેન્ટ, માનવ વસાહત જે છે ને એ અહીંયા રહી શકે, માનવ વસાહત જે છે એ અહીંયા રહી શકે. અને હવે અહીંયા રિસર્ચ તો થઈ જ શકે, અંદર થઈ શકતું હોય તો બહાર તો થઈ જ શકે, બહાર તો થઈ જ શકે, બરાબર. પછી જે છે પછીની વાત કરીએ, બરાબર, તો રિસર્ચને એ બધું અહીંયા થઈ શકે, મોનિટરિંગને એવું બધું થઈ શકે. અને બહારનો જે ટ્રાન્ઝિશન ઝોન જે છે, ટ્રાન્ઝિશન, ત્યાં તો બધું થઈ શકે, ત્યાં તો તમામ વસ્તુ જે છે એ થઈ શકે. તો પ્રશ્ન પૂછાઈ શકે કે ક્યાં કઈ વસ્તુ જોવા મળશે અને ક્યાં કઈ વસ્તુ જોવા નહીં મળે. પ્રશ્ન પૂછાઈ જશે કે હ્યુમન સેટલમેન્ટ, માનવ વસાહત ક્યાં જોવા મળે, તો કે કોર ઝોનમાં ન જોવા મળે. કોર ઝોનમાં તમને કાંઈ જોવા મળે નહીં. માનવ વસાહત જે છે એ ક્યાં જોવા મળી શકે, તો કે એ તો ટ્રાન્ઝિશન ઝોનની અંદર અને બફર ઝોનમાં જોવા મળે. બાકી તો કોરની અંદર તો માત્ર રિસર્ચ અને એજ્યુકેશન આ જ થાય, બીજું કંઈ થઈ નહીં. પ્રશ્ન પૂછી જશે કે કોર ઝોનની અંદર ટુરિઝમ એક્ટિવિટી થઈ શકે, વિધાન સાચું કે ખોટું? કોર ઝોનમાં ટુરિઝમ એક્ટિવિટી થઈ શકે, તો કે ન થઈ શકે. ટુરિઝમ એક્ટિવિટી જે છે એ ક્યાં થઈ શકે, તો કે બફર ઝોનની અંદર થઈ શકે. બફર ઝોન જે હોય, બફર ઝોન એની અંદર થઈ શકે, બરાબર. તો આ કોષ્ટક આપેલું છે એના આધારે તમે સમજી લેજો. તો ભારતની અંદર આવા 18 જેટલા બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે. ભારતની અંદર આવા 18 જેટલા બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે. 18 નામ આપેલા છે. તમારે એક રીતે વાંચી લેવાના અને તમારી રીતે યાદ રાખી લેવાના. યુનેસ્કો દ્વારા એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, MAB, મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ, મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ, આવો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને એની અંતર્ગત પણ અલગ અલગ બાયોસ્ફિયર રિઝર્વ ભારતમાં કેટલાય બધા છે. કેટલા છે એ મેં તમને કહી દીધા, નીચે આવેલા છે. જેમ કે ગલ્ફ ઓફ મન્નાર, સુંદરબન, નંદા દેવી, નોક્રેક, નીલગિરી. હવે આ બધામાં ફેક્ચ્યુઅલ બાબત છે, તમારે જાતે યાદ રાખવાની. આવું હું તમને ચલાવીશ નહીં. પ્રશ્ન કેવા પૂછાશે એ હું તમને ખાલી થોડો ઘણો કહી દઉં. પ્રશ્ન પહેલો એવો પૂછાશે, બાયોસ્ફિયર રિઝર્વનું નામ આપેલું હશે અને કહેશે કે આ કયા રાજ્યમાં આવેલું, અથવા ગુજરાતનું હશે તો કયો જિલ્લો છે એ પૂછશે, કયું સ્થળ છે એ પૂછશે. અથવા તો જિલ્લાનું નામ અથવા રાજ્યનું નામ આપેલું હશે કે આ રાજ્યમાં કયું બાયોસ્ફિયર રિઝર્વ છે એ પૂછશે. બીજો એવો પ્રશ્ન પૂછશે, સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ કયું, સૌથી નાનું કયું, સૌથી પહેલાં કયું બન્યું, સૌથી છેલ્લે કયું બન્યું, આ ક્યારે બન્યું, ઓલા કણે ક્યારે બન્યું. તો આવા બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે હું ચલાવીશ નહીં, જે તમારી રીતે યાદ રાખજો. આ બધું તો અલગ વાત છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલું તમારે શું યાદ રાખવાનું, કે પહેલાં તો બધા કયા રાજ્યમાં આવેલા છે એ યાદ રાખવાનું. બધું તો એક હારે યાદ નહીં રહે, એટલે પહેલાં કયા રાજ્યમાં આવેલા છે એ યાદ રાખવાનું. ઓકે, ચલો હવે આગળનો આપણો ટોપિક છે કોરલ રીફ. કોરલ રીફ જે છે ને એ આપણે વાત કરીએ ને તો 6000 સ્ક્વેર કિલોમીટરની અંદર ફેલાયેલા છે. 6000 સ્ક્વેર કિલોમીટરની અંદર. ચલો હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું. આ મેંગ્રુવ ફોરેસ્ટ જે છે, મેંગ્રુવ ફોરેસ્ટ એ કેટલા એરિયામાં ફેલાયેલા છે, ખ્યાલ છે ખરા? ચલો, મેંગ્રુવ ફોરેસ્ટ જે છે એ 5000 સ્ક્વેર કિલોમીટરની અંદર ફેલાયેલા છે. તો એવી રીતે આવા અમુક આંકડા હોય ને તમે યાદ રાખી શકો કે મેંગ્રુવ ફોરેસ્ટ તો કે 5000 સ્ક્વેર કિલોમીટર એરિયામાં ફેલાયેલા છે, જ્યારે કોરલ રીફ એ 6000 સ્ક્વેર કિલોમીટર એરિયાની અંદર ફેલાયેલા છે. અને કોરલ રીફ આપણે જોઈ લીધું હતું, કોરલ રીફનો અલગ જ ટોપિક ભણેલા હતા. ભારતની અંદર લક્ષદ્વીપમાં જોવા મળે છે, અંદમાન નિકોબારમાં જોવા મળે છે, ગલ્ફ ઓફ મન્નારમાં જોવા મળે છે, ગલ્ફ ઓફ કચ્છ જે છે એની અંદર જોવા મળે છે. સૌથી વધુ જે કોરલ રીફ છે એ ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે છે. બીજી વાત કરીએ, આજે કોરલ રીફ જે છે એના અલગ અલગ પ્રકાર હતા, ફ્રિન્જિંગ રીફ, પછી એટોલ, આ બધા. સૌથી વધુ માત્રામાં કયા જોવા મળે, તો કે સૌથી વધુ માત્રાની અંદર ફ્રિન્જિંગ રીફ જોવા મળે છે. ફ્રિન્જિંગ રીફ જોવા મળે છે. ફ્રિન્જિંગ રીફ એ ગલ્ફ ઓફ મન્નારમાં, ગલ્ફ ઓફ કચ્છમાં, અંદમાન નિકોબારમાં આ બધી જગ્યાએ જોવા મળે છે. એટોલ રીફ જોવા મળે છે. એટોલ રીફ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે, તો કે લક્ષદ્વીપની અંદર. એટોલ મુખ્યત્વે કેવો હોય, તો કે ગોળાકારની અંદર હોય છે. સુંદરવન જે છે એ મેંગ્રુવના જંગલો છે, બરાબર.
કોરલ બ્લીચિંગ એટલે શું તમે કહી શકશો ખરા? કોરલ બ્લીચિંગ એટલે શું? કોરલ બ્લીચિંગનો મતલબ થાય કે કોરલ જે છે એ કલરફુલ હોય. કોરલ કહેવાય કલરફુલ. કેમ? એની એલ્ગી એની લીલના કારણે કલરફુલ દેખાતા હોય. પરંતુ જેમ જેમ તાપમાન વધતું છે, જો ખૂબ જ વધારે તાપમાન થઈ જશે, સમુદ્રની એસિડિકતા વધતી જશે તો એના કારણે શું થશે? લીલ જે છે ને એ નીકળી જશે. આ જે કોરલ જે છે ને એ લીલને બહાર ફેંકી દેશે. અને જો આવું થશે તો આને કોરલ બ્લીચિંગ કહેવાય. તો હવે કોરલ કેવું રહેશે? હવે એકદમ વ્હાઇટ, ટ્રાન્સપેરન્ટ, એકદમ રંગવિહીન બની જશે. તો આ ઘટનાને કોરલ બ્લીચિંગ કહેવાય. એટલે એનો કલર ઉડી જવો. પહેલાં એ રંગબેરંગી દેખાતું હોય એલ્ગીના કારણે. સમજાણું કે ન સમજાણું? કોરલ બ્લીચિંગ એટલે એવું કહી શકાય કે રંગબેરંગી કોરલમાંથી કલર ઉડી જવો અને રંગવિહીન બની જવું. ચલો, હવે આગળનો ટોપિક છે યુઝિસ ઓફ બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટીનો ઉપયોગ શું છે? તો બાયોડાયવર્સિટીનો ઉપયોગ ઘણા બધા છે. સૌથી મોટો બાયોડાયવર્સિટીનો ઉપયોગ શું છે, ખ્યાલ છે ખરા? ચલો, સવારમાં જ આપણે જોયું હતું કે સૌથી મોટું બાયોડાયવર્સિટીનું કાર્ય હોય ને તો એ છે મેન્ટેનન્સ ઓફ ઇકોસિસ્ટમને મેન્ટેન કરે છે. મેન્ટેનન્સ ઓફ ઇકોસિસ્ટમ પરીક્ષામાં પૂછાઈ જશે. આ જ કાર્ય એનું સૌથી મહાન છે, સૌથી મોટું છે. હવે આનો ઉપયોગ શું છે એ જોઈએ. તો કે માનવના અસ્તિત્વ માટે, હ્યુમન એક્ઝિસ્ટન્ટ માટે બાયોડાયવર્સિટી ખૂબ જ કામની છે. બાયોડાયવર્સિટીના કારણે સોઇલ ફોર્મેશન, જમીન જે છે એની રચના થાય છે. સોઇલ ઇરોઝન જે છે એ અટકી જાય છે. વેસ્ટ જે છે એનું રિસાયકલિંગ થાય છે. અને પાક જે હોય એની અંદર પોલિનેશન જે જોવા મળે, એ બાયોડાયવર્સિટીના એ બધાના કારણે જે છે એ થતું જોવા મળે છે. બાયોડાયવર્સિટીના ઉપયોગને એ બધું જે છે એ નીચે આપેલું છે. યુઝ ઓફ બાયોડાયવર્સિટી, ન્યૂ ક્રોપ્સ ને એ બધી વસ્તુ. ઓકે, બરાબર. તમે એકવાર પોઝ કરી અને વાંચી શકો છો કે શું છે અને શું નથી ને એ બધું.